બસ આજ કાઢવાનું છે, બીજું કશું કાઢવાનું નહીં. એટલે તો તેની મહેનત આપોઆપ પ્રગટ થઈ જાય એવું છે. અને ભજન એ જ કરે છે, ભજન એ જ મહાપુરુષો કરી રહ્યા છે જેના માથા પર કોઈ જાતનું પેલે છે જ નહીં. એને માથું જ નહીં, એ જ ભજન કરી શકે એમ છે. જેસલનું જો લગીન માથું હતું તો લગીન ભજન નહીં અને લીધું કોઈ હાથમાં. એટલે મહાપુરુષો કે છે કે જેના ધડ પર શીશ ના હોય એ વિરલા ભજન કરે. Pakai mochi kembali modal, berkembali ladai. Madaya pakai mochi kembali modal, berkembali ladai. Haji wastu, merai tu, haji wastu, merai tu, balbana tu. जना होय विरला भजन करे. पैसे प्राणी कपराय, पैसे प्राणी कपराय. पैसे प्राणी कपराय, पैसे प्राणी कपराय. आहा जीवन बादशाह प्यार करना, जीवन बादशाह
જેના ધડ પર શીશ ના હોય એ વિરલા ભજન કરે એ મરણિયા કહેવાય. આ તો એક ગામમાં એક વખત વાઘ આવ્યો. આ વાઘ આવ્યો એટલે શ્યામને બધે રંજાણ કરવા મળ્યું. ગામ લોકોએ જોડ્યું અને સરપંચને પણ વાત કરી કે ભાઈ આ વાઘ આપણા ગામમાં આપણી શ્યામમાં ફરે છે અને લોકોને સાલ લેવા જવું હોય બધી રીતે ભેતી થઈ જઈ શકે. હવે કરવું શું કે ગીત છે તમે આરોગો મારા કેવું ના ઉના ભોજનિયો ઠંડો હારી થાય છે.
બનાવી લાયા છે એ નહીં. હું ઘડિયાળ છું, હું ગોહેલ છું, મને કઈક આટલું બધું આવડે છે. આ બધું ઊનું જ છે, તારું થતું જ નહીં. અને આ તાટું કરવા સારું આ પાણી રેડ કરે છે. તાટું કરવા સારું આ પાણી સારું છે, રેડ કરવાનું. એટલે મહાપુરુષે કે ઊનો ઊનો ભોજનીય ઠંડો હરી થાય છે, ઠંડા હરી થાય છે વાટણી. તમે ઠંડા પડો એટલે પછી તરત તમારી વાટણી જોવાય, પણ તાટું પડવું જ નહીં. શું કરવાનું? ભાવ કેનો ભજીયો તરવેણી તરાય છે, તરવેણી તરાય છે, વાટણી જોવાય છે. ચટણી ચટાકો કરવા તમે વહેલા વહેલા. આ ભાવ છે. જુઓ આ વિઠ્ઠલરામ મહારાજે એટલું બધું જોરદાર એવું ભાવ પ્રગટ કર્યો છે. અને એ જ વારસો મુકેશરામ મહારાજ અને દીપકરામ મહારાજ, આ બંનેનો ભાવ એક રૂપ થાય અને આ બધું એક થાય તારે જ બધું થાય એવું છે. પણ આ મેર આવી જાય તો ભાઈ. કે ભાવ કેનો ભજીયો તરવેણી તરાય છે, ચટણી ચટાકો કરવા વહેલા વહેલા આવજો, વહેલા વહેલા આવજો, વાટડી જોવાય છે. પીઓ પિયાની પ્રેમની નટુ ગુણ ગાય છે, નટુ ગુણ ગાય છે, પછી હૈયો હરખાય છે. સરસ વાત કરી આગળ ગણપતિની. પણ આ ભેન બિહાડવા બદલે હઈ નહીં બિહાડતા, ત્યાં ડખો છે. બિહાડવાના છે હઈ, પણ ભેન બિહાડ દે છે. હા, એ લખો ઉભો થયો. અને આપણા પેલા હાસ્ય શું છે, બ્રાહ્મણે બધું એવું ગાલી દીધું છે કે એની કોઈ વાત જ થાય એવી નહીં. અને આપણે માન્ય છે. અને આ ફિટ કરીને બેહાડા હતો ને મોન લાદું લ્યો બેન પેલું જૂઠું વધારે મોન્યામાં આવે. હોપારીના ગણપતિ તકે બરાબર. અને આટલો કકડો નાડાનો તોડી વસ્ત્ર ચડાવો. આ વાઘ વસ્ત્ર કેવું વસ્ત્ર તોય આપણે મોની જગ બરાબર. અને પોઈન્ટ ઢીલા કરવા પડે. અને મહારાજ ને તો કે ના 25 ના આ એવું ફીટ કરી દીધેલું છે. અને આ તરાટો જ કાઢવાનો છે. એટલે જ હરજીવન મહારાજે કહ્યું ભાઈ તમે પ્રભુને સ્વીકારો, તમે કપટ તરાટા તો. અને કબીર સાહેબ પણ કહે છે કે મેં જાણું હરી દૂર હે હરી હૃદય કે માય, જાકો પડદા કપટ કાતા કો હરી દિશે નહીં. આ જે કઈક છે આપણા જે પડેલું છે એને આમ થોડે થોડે થોડે. અને આ તો સત્સંગ નો હાબુ છોડે એટલે પછી ક્યાં મેલ થતો એવું કશું નહીં. પણ અહોની છે એનો સત્સંગ ભાવો જોઈએ. અને એ જીવન આ જીવન તો એવું બની જાય, પછી સત્સંગ જેવું જ બની જાય. જાદુગર વાળા આપણને આમ તમારે જોડે છોકરું લઈ જાય, શું એ સાચી વાત છે? પણ તમને એવું કઈ કઈ એવું બનાવી દેવાના. અને એમનો જ મોણા હોય, બીજા કોઈનો હોય તો આપણે કે વાત સાચી છે, આ વાત સાચી છે. અને આ હાથ હાચું અનાધિકારથી હાચું છે એ તો કોઈ માનવા જ છે. એટલે હા પેલું છે ખોટું જે જૂઠું છે ને એ વહેલું પેલે કરે, વહેલું આપણે લઈએ. અત્યારે બાજરીની સીઝન ચાલે ઉડવાની, 450 રૂપિયાની કિલો બાજરી મળે, 1.5 કિલો. અત્યારે વધારે ભાવ ચડી જોઈશ, 530 રૂપિયા ઓરિજિનલ લેવી હોય એવું કે હાઇબ્રિડ. ઓ મારવાના જૂના જમાના જતા રહ્યા, મારવાના દૂર એ મારવાના કે દેશી બાજરી હાઇબ્રિડ થઈ મબલે ખુતરે પાક. પણ જોજો તમે બાજરી પેલો ચીજો ઉગક્ષી એને તમે 1 રૂપિયો આલીને લાવ્યો છો તા ઓર્યો છે તો વેલો ઉગી જાય. અને પેલું આપણે પૈસા ખર્ચીને 530 ભાવની લાયા છે તો પેલો ફટલો બાજરી તા પછી 4 અઠવાડિયે નીકળી રહી. એટલે ખોટું વહેલું ઉગે, જે જરૂર નહીં એ વહેલું ઉગે. અને સાચું છે ને એ ભાઈ આ તો પૂર્વનું ભૂલ હોય એને જ ઉગેવું છે, બાકી નહીં ઉગે. એટલે મહાપુરુષો આપણને કહી રહ્યા છે અને એ આપણે સમજવાનું છે. અને સમજ્યા પછી પાછું એ માય ઉતારવાનું રહ્યું ને, અને એ પ્રમાણ પછી કરવાનું રહ્યું પાછું. પેલે આપણે કહ્યું હતું કે પૃથ્વીરાજ ચૌહાણ બની ગયો એટલે ના મેર પડે, પતિ જાય વાત. આ કપડા ફપડા ના ઉતારે કે આ પૃથ્વીરાજ ચૌહાણ થઈ ગયો,
ના તો થઈ ગયો બોલો અને પેલા ગાડી મેળવો પડ્યો કારણ કે તો મને હાસું છું તો આપણો ખેલ બગાડશે કારણ કે એ લાલચ હતી એટલે ગાડી મેળ્યો એ લાલચ જ હતી એટલે ગાડી મેળવો પડ્યો ને એટલે લાલચ બહુ મોટી બુરી ચીજ છે અને એ લાલચ ને આ ઈર્ષ્યા આદેખ આશા તૃષ્ણા આ બધું કાઢવા માટે જ મહાપુરુષો આ કંઈક જે કંઈક તપ આ જ તપ બીજું કોઈ તપ જ નહીં કે ઊંચી મેળી આતમ તારો બેસણો નીચે આવી બોલે તો લાજ જાય ઊંચી મેળી આતમ તારો બેસણો નીચે આવી બોલે તો લાજ કે યુક્તિ વિના મુક્તિ કદી ના મળે કમ્પ્લેટ હાડા 4-5 કલાક બેહાડીને કે ભાઈ આ દેખાય શું છે કહેવામાં ને બોલવામાં બહુ ફેર છે બગી શબ્દો છે એમાં આ શું છે અને આ શું દેખાય છે એમાં આપણે જમીનનો ફેર છે જેને દેખાય છે એ કહેશે અને જેને નહીં દેખાતું એ શું કે તમને ફૂલ છે એવું કે એટલે આટલો ફેર છે એટલે કયું મહાપુરુષે કે ઊંચી મેળી આતમ તારો બેસનો નીચે આવી બોલે તો લાજ આપણે ઊંચા ઊંચી આ પોસ્ટ મળી છે આપણને ઊંચા ઊંચી પોસ્ટ છે બધાય કરતા વિશેષ બધાય પર તમારી સાહેબી છે તમે જુઓ